બેટા આપણે પૈસા આપણો તો મિત્રો હાલ તારીખ 30 છે અને આપણે એટીએમમાં આવ્યા હતા પૈસા પડવા પણ ત્યારે પપ્પાને જવાનું છે રોકી ત્યાં અને પાછી બાદ આવી છે એટલે પૈસાની જરૂર હતી તો આપણે પૈસા લેવા આવી ગયા છું પડે અને પૈસા ઉપર લીધા છે અને હવે જઈએ ઘેર પૂરી થઈ જશે ને એટલે બેટા સારું ચાલો હારું લાઈ તો મિત્રો હાલ આપણે બજાર ટીમ્બા રોડથી આ બચ્ચો લીધો અને હાલ બીજું બેટા બચ્ચો કઈ લીધો હવે જઈએ ઘેર તો પૈસા ઉપાડવાના પપ્પા ઘેરમાં આવવાનું પૈસા ઉપાડી થાય હવે જઈએ બેટા તો ચલો પડીએ ઘેર જઈએ બરાબર તો મિત્રો ઘેર તો આવી ગયા છે ને બાલી ને પપ્પા બે ચાલુ કરીને બેહવાનું કાં તો પછી બેઠા પછી ચાલુ કરો બાલ ચાલીને બે હજાર પર તો ગાઈસ બાલી ને પપ્પા બે ગયો બાના પીએ ચાલો પડાય હમણાં બહુ દે ને છે પૈસા ઉપાડે અમે 500 રૂપિયા ઉપાડે કીધે જવાના 750 રૂપિયા હાલવાના થાય પેલા 20 રૂપિયાના ઉમેર્યા 20 રૂપિયા નહીં ઉમેરવાના બોલી શું કરો બાધા બાધા કરવાની બાધા ચાલો 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 બીજા ચાલો હમણાં 2 ફરા તો કોને બતા તારા 2 ફરા બચ્ચો ના લાવ્યો 2 ફરા લાવ્યો કોણ ખાઈ બેટા મમ્મી ખાઈ છે ને તારા તો ના મિલ્યું ને ઉકળી છે તું દળ મરમ પેલી કોણ ખાઈ બેટા બચ્ચો કોણ ખાઈ મમ્મી ખાઈ છે ને અને બીજું શું આણે હે બીજું માર ખાયો આ પુલાવ ખાધેલો તો પુલાવ ખાધેલો બેટા પુલાવ ખાધેલો પુલાવ હા ના તો બચ્ચો કોણ ખાઈ મમ્મી તારા તો ના મિલ્યું ના ભૂખલી છે ને તારા મિલ્યું પણ આપણે 2 ફેરા હાથું લાયલા તા ખાઈ જી 2 ફરા ખાઈ જી તને ના લે ના ભૂખલી છે નહીં હે ને આપણે તો લાવ ફરી લાવ ના આવતી હો ને આપણે ફરી લાયે તો આ લેના હા આપણે હંતાડીએ હા આઈ પેલા કોટા હંતાડે હંતાર દેવાનું હંતાર દેજો પછી આવતી ના હો ને શું કીધું તું ક્યાં થેલી કાલ ઉપાડ થાળ મારો ગુચ્ચો ખરા હા એટલે જ ને એક બોલકી રાખી હોલી આ લાગી હોત હાલ લેવા લાગુ તો બહાર તો નહીં કર અને આટલું બધું નહીં તો મિત્રો અમે આવી ગયા છીએ આપણા ખેતરમાં કયા બેટા ખેતરમાં આવ્યા ચાલો તરીને પેલે તુવે ના માય બેટા ઓય હજુ પાપડ્યો નહીં લાજી ના તોડે બેટા ના તોડે હજુ લાગવા જ દે તો ગઈ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને મમ્મી ગઈ છે ભેંસો છોડ લઈને જ્યોતિ ચાંદની આવેલી એટલે ભેંસો છોડી આવેલી છે પપ્પાને ગયો છે લોકો ક્યારે બેહણામાં છે અને ઓલી પાપડ બેટા ના તોડે ખોટી ના તન નાખી ઓ રા ના તો નાખ બેટા પોછી બધી ના તો નાખી તો ઘણી બધી લાગવાની જો જા જોજે હમણાં રાખો હા બસ રાખ ના વાંધો નહીં હા ને વાર તમે ખાઈ તાર ખાવું ખાઈ લે આવતો રે અને આપણે છે ને ઉરી વરાની હતી નહીં વરાની હતી ને તાર નરો પેલા ને પ્રોમાં ઉરી વરાની જતી હેરતી થયેલી મતલબ અહીં ખેતરમાં હેરતી થયેલી ને તાના
તો તમને ઓળ વિડીયોમાં આગળ બતાવું હે બેટા. પૂરી હે કશું ખાવું તો પૂરી હે પૂરિયા તો નહીં વિડીયોમાં બંને જ મિત્રો અને આ પાપડીઓ પૂછી ના તોડે ને ભાતના ભાત બધું પલ્લે લઈને આવીશું તું તો ફેરી સુધી દીધી ખાવ તો પડે ને તો તું કોરા ખા લે મિત્રો તો સવારમાં 2 ફરા નાસ્તો થઈ ગયો ભજીયાનો અને પુલાવ ખાવા બેઠા છોકરીને ખેતરમાં હે બેટા. આપણે શું લેવા જેલા બેટા આપણે પૂરી શું લેવા જેલા સ્પેશિયલ ચણા પુલાવ લેવા જેલા. ચણા પુલાવ તો હું લઈને આવ્યો. કઈ બેટા અતારમાં જેલા એ ખાઈ લે રે તો તું આવેલી જોડે વીરે ના બધું પાપડે ભરાવા મળી ને હવે આજે તો કઈ છે ભરવાશે હવે. હા ઘણો 12 વા થાય એટલે બહુ તો કઈ જો તુવેર હવે લાગવા મળશે અને આજે બહુ દિવસ આપણે ખેતરમાં છીએ જેમ કે કાલે નાઇટવાળા આવ્યા નહોતા એટલે આપણે નાઇટ કરી તો આજે ઘરનો વિડીયો આવશે ફૂલ બ્લોક. તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાંદ બેટા આપણે બજાર જતેલા હતા ને. હા તે ચમ દડ્યું ડાળો એમ કહેતી ને વળી. હા અને પછી પાણી કોણ છોડતેલું બેટા? પાણી ટ્રેક્ટર વાળા પાણી છોડતેલા ને પછી. હા પછી અમે પાછા આવ્યા તો ટ્રેક્ટર વાળા પાણી છોડતેલા તો તારા મમ્મી ખાઈ લેશે પણ બોડ તારું ખ્યાલ હશે ખ્યાલવાનું. હા મુંતાવા આવી છો ને બેટા એવું કોમ છે. એક હાજુ થાય ને એક બીમાર પડે અને કોઈક દાડા ઝઘડા ચાલે કઈ નાખે એમ એટલે કાલનો વિડીયો નહીં બન્યો. હવે અહીં થતો લઈ તો ખાઈ લેવાનું કરવું હા તો ખાવાનું પાણી પીવાનું ખરેખર ભાઈ હું જેને થતી આવું એક પ્રકાર ભરતાવું ને પછી તને પાણી તપાવું પછી નવડાવ હા ને હા રે ચાલ આવી ફરે તા બસ પુલાવ બુલાવ તો ખાઈ લીધો સૂર્ય હે સોય સુધી. હા સોટલી વાત તો બેટા સારું કહેવાય પડું ના રમ રમ હવે હેડે તું સોઈ નહીં આમ નહીં લા હા હવે તો તને એમ કે એવું છે એ જે અવાજ આવે ને રેલવેનો એ હમણાં જતી રહી બેટા જતી ટિમ્બા રોડ જશે. ટિમ્બા રોડ થી ગોધરા જશે. આપણે જેલા ને ડાકોર નતા જ્યાં એ ગાડી પવન કેટલો બધો હોય છે પવનના લીધે કઈ નાખી દીધી પવનમાં ચોય ઉડી ગયો બધું. તો કઈ સામાન નોનચુક ખેતરમાં સાપરું છે એ બધું પડ્યું છે મસ્ત સાફ સફાઈ ક્લીન ના પાણીનું માટલું છે. જોતી જશે હવે જણો થાપા. કઈ જવાનું સર? કઈ નદી છે? નદી
નદી હા ઉકાઈ ના જાય ને હવા લગી સાથે કોઈ હજી થાપા જાય તો પછી ઉકાઈ ના આખો દાડો ઉકાઈ થાપના ઉધે તે કોઈ સબ્જી જગ્યાએ તો આવી જાય ને મને કઈ ચોથી થાળમાં જશે ત્યાં જઈને અને આ ઉરી તો ઓય તો દળમાં બેજી ઉરી દળમાં બેજી ઉરી રમવાય પછી દાળ પાડો હવ તો એકદમ મારે એમ જોઈ હવે થાપીને વહેલા આવજો ભાઈ ફટાફટ આવું તો કહેશે ને જોતી જશે ચેક બધી ચગણો થાપવા આવી રીતે આ હરગાવા જોઈએ ને એટલે બરાબર અને આપણે અહીં રમીએ ને બેટા તો કઈ તમે બે ઉડીને બે છીએ મમ્મી ગઈ છે બેસો છોડીને મતલબ બેસો લઈને જઈશ અને પપ્પા અને બાલી બે ગયો છે બેહણામાં છે કારણ કે બાલીના ભય થાય અને પપ્પાના મોંમાં થાય એટલે તો ગયા છે બરાબર સાધનમાં બે જાય હા સાધનમાં બેસી જાય કાન પકડો તો ચાલો મિત્રો વિડીયો બનાવી રહેજો બરાબર હું રમત સજ્જુ શાક વગર બેટા હા તમે જૈનો થાપીને જૈનો તોથી બદલે ના આવી છે પાસે લે કોટી દિહાડે જા તો જઈને કોટી જા જેને કોટી દે જેટલા કર બતાવ દે જે કે ચલી રહી જાણે વિડા જા આ તો હુઈ જો ગુંગો ગોબરું ગુંગો ખાટ તો મિત્રો હાલ 12 વાગ્યા છે અને ખાવા ખાઈ લી ખાવા તો ઘેર બનાવેલું હવે ઘેર બનાવેલું પણ લાયા ના ખેતરમાં તો ખાઈ લી આ ઉરી અહીં ગાડી હોઈ જશે હે બેટા ત્યાં તો સ્વાદી જાય આજકાલ નહીં ખાઈ લઈએ ચલો લા ડુંગળી કાપી ભાત ભાતને બીજું મગ મગને ભાત ખાવાનો સાધન ડુંગરો તેવું નહીં બકાઈ લે પૂરી આરણ કરે છે આ પાણી આખું બધું ભરેલું બગાડ્યું ઓરી ડબલું ભરેલું પાણી બગાડ્યું સો પેલા ભોળું કાઢી પેલા એને તે દેખાય તને ચલો, કહે તો દેખાય ને કહે શું ભોળું કહે કાઢી દેખાય પેલા નોરવે એક પાડવાનું હતું થોડાક શું લેવા ખવાય એટલે લાવ. એટલે તો થોડું ખાવાનું લાવો પેલી બોલાવો કરશું તે લાવરી જે તો મારી પછી જાસુ લે આવડા. થઈ બસ થોડો રહો ના બસ પરોઠા ખાલે હોને તમે સહી લે હા તું સોય ચિંતા કર છો સુલાનો આપણા ઘેર સુલાન બેટા સુલાનો ઓળખે તે લીધું ચાલુ પીવા ખાવા તો ખાઈ લીધું છે અને જ્યોતિ હજુ ખાય છે અને ઉરીએ ખાઈ લીધું પેલા રૂમાલી હાથ ધો કાઢ આખ લો થોડી વાર આખ આડા ઈરન પડીએ કઈ જા અમરિંદા રાગે પડી લુસી ચલો શાંત વાતાવરણ લાગે હે ગેરમ ઘેરે અસલ લાગે પણ ખેતર પાર્લર નાખો? મજા નહીં એમ તો મોલું છે તો મિત્રો આપણે થોડી વાર હોઈ ગયેલા અને હવે ચા નાસ્તો મમ્મી જાન નહીં મમ્મી મૂકો જાન નહીં ચાલી આવ્યો તું હોઈ જલે બેટા એને બે બે તું હોઈ જલી બધા સારું તમે એકલા બાકી તમે ને પપ્પા ખાવ કે કોઈ સાડો રે બોડીએ મિત્રો હાલ 3:30 વાગ્યા છે અને આપણે બપોરે કલાક સુઈ ગયા અને ઉઠ્યા અને આ બાજુ આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ ઓટો મારવા
આપણું બીજું ખેતર છે. મમ્મી પણ પાપડીઓ લાગી જ છે હવે, પણ હજુ થોડી પોચી છે. મમ્મી એવું જ છે જુઓ. તો ચાલો હવે તો જઈએ પેલા ખેતરમાં અને પછી જઈએ ઘેર. ચાલો મળશું ઘેરથી. લાકડો બધે હવે લાકડો બધે નાખીએ ઘેર. મમ્મીને જોતી બે સૂર્યને જાય છે મમ્મીને ઘેર. જોતી જતી રહી છે આગળ લાકડો લઈને, અને મમ્મીને જાય છે તો ઘેર બાધા છે એટલે જવું પડે એમ છે. 4 વાગ્યા છે અને હું એકલો બેઠો છું હવે ખેતરમાં. જોતી ને મમ્મીને ઉરીને બધો નાખી ગયો ઘેર. થોડા કોઈ આવશે પછી જઈશ ઘેર. તો ગઈ છે ને આપણે અત્યારે વાગ્યા છે 5 ને 15 મિનિટ થઈ છે અને આપણે હજુ ખેતરમાં જ છીએ. કારણ કે આપણે હજુ ઓનલાઈન મતલબ જે ફેસબુકનું ને એનું બધું ફોર્મ કરવાનું હતું એ બધું કરી દીધું છે. યુટ્યુબમાં વિડીયો સેટ કરવાના હતા અને બીજું મેમરી બહુ રેમ ફૂલ થઈ જતી હતી એટલે વગરના જે વિડીયો હતા બધા ડિલીટ કરી દીધા. તો હજુ કોઈ ઘેરથી ખેતરમાં આવ્યું નહીં અને હાલ તમે આ જોઈ શકો છો ખેતરનો નજારો કરવાનો. અને અહીંથી સુરત દાદા જુઓ કેવો દેખાય છે. સાંજનો નજારો છે. સાંજના 5 વાગ્યા છે, 5 ને 20 મિનિટ થઈ છે. સનસેટ જુઓ કેવું દેખાય છે. લાગે છે ને જોરદાર. તો અમારો ગામડાનો નજારો છે ભાઈ. મિત્રો અત્યારે 6:30 વાગ્યા છે અને આપણે હજુ ઘેર જ્યાં નહીં. આની મમ્મી શટર લાવેલી ખાલી. હવે ઘેર બધું બાદા બધું પૂરું થઈ ગયું છે. સોનીને કંઈક આવે છે અને જ્યોતિનો હમણાં ફોન આવ્યો તો હમણાં આવો હું સીધામાં આવું છું. શું લઈને આવે છે, ટિફિન લઈને આવે છે, શું લઈને આવે છે હું જાઉં છું. બરાબર. આવે તો ઘેર જવું. હું તો કોઈક આવે તો ઘેર જવું. કોઈક નવરું નહીં ઘેર તો આવે. ફોન ચાર્જિંગ કરવાનો તો પણ હું મેં કીધું ઘેર જ જવાનું છે ને તો અહીંયા ના મોકલાય. ભૂખ લાગી તો ફોન તો લેતા આવું ના તો પણ લઈને આવી છે મારી હાથર. ટિફિન લઈને બેટા મારે સારું તો ખાઈ નાઈ ખાવાનું મારે. સારું એવડા તો ખાઈ લઈએ. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે પછી ચાર્જિંગમાં મેળવો પડશે. બરાબર તો ફટાફટ ખાઈ લઈએ. હા. તો મિત્રો 6:30 થયા છે અને અમે બધા ખેતરમાં ખાવા બેસી ગયા છીએ. જોતી આવી ટિફિન લઈને તો ફટાફટ ખાઈ લઈએ. તને મળશું લાજુ બેટા. અને આ દીવો કરી દીધો છે. બરાબર. ચલો ફટાફટ ખાઈ લઈએ કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું પાછું. ફુલેવાનું શાક, વાલી, તુવેરો, બાજરીના રોટલા. અહીં મેલો છો ને મળતી ના તો હુઈ જશે. ખાવા બાવા ખાઈ લીધું છે. હે પણ દવા પીડા છે ક્યાં જતો આપણી મમ્મી હરગાવો ભાઈ લીધું છે ને. જ્યોતિ ને ઉરી બે તો હુઈ જશે અહીં ગાડીએ. ઉરી ગુંગો કાઢે અને હું અહીં તાપણી હરગાઈ છે ચૂલામાં. તો થોડું ઘણું તાપીએ. ખાધા તો ઠંડી લાગે એટલે તાપી દે થોડું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ચાલો જય.